દસકા પહેલા દુનિયામાં મોસમનો ક્રમ નક્કી હતો। ઠંડી, ગરમી, વરસાદ બધું જ સમય ચક્ર મુજબ હતું, પરંતુ હવે ઋતુ ચક્ર જેવું કંઈ રહ્યું જ નથી। ગરમી તો રેકોર્ડ બ્રેક, ઠંડી તો દર વર્ષે નવો રેકોર્ડ, વરસાદ ઇંચમાં નહીં ફૂટમાં ખાબકે છે અને મોસમનો અજબ ગજબ મિજાજ જોવા મળે છે। આ વખતે મોસમનો આ અટેક અમેરિકા પર થયો છે। અમેરિકામાં બરફના તોફાનથી હાહાકાર છે। 20 રાજ્યોની અંદર ઇમરજન્સી જાહેર કરી દેવાઈ છે। अमेरिका पर कोल्ड अटैक। बरफનું અભૂતપૂર્વ તોફાન। અડધું અમેરિકા બાનમાં। 20 રાજ્યોમાં ઇમરજન્સી। બધું બરબાદ કરવા માટે તૈયાર બરફનું તોફાન। શિયાળાનો રૂવાડા ઊભા કરી દે તેવો નજારો। દુનિયામાં પોતાની જો હુકમી ચલાવતો અમેરિકા કુદરતના કહેર સામે લાચાર છે। અમેરિકાના 20થી વધુ રાજ્યો અત્યારે બરફના તોફાનની ઝપેટમાં છે। આ રાજ્યમાં ક્યાંક હિમવર્ષા થઈ રહી છે તો ક્યાંક આખું રાજ્ય બરફના બોજથી દબાઈ ગયું છે। અમેરિકામાં એવી ઠંડી પડી રહી છે જાણે કે ધરતીનો ઉત્તર ધ્રુવ હોય। શહેરના શહેર થીજી ગયા છે। અમેરિકા કુદરતના ક્રોધનો શિકાર બન્યું છે। અમેરિકા જે માળખાગત સુવિધાઓને લઈને આપણા કરતા આગળ છે, ત્યાંના લોકો કુદરતના કહેર સામે હથિયાર હેઠા મૂકી રહ્યા છે। પ્રકૃતિની શક્તિ આગળ તેમનું કંઈ નથી ચાલી રહ્યું। આ બદલાયેલા મોસમનો મિજાજ છે કે અમેરિકામાં ગરમી માટે જાણીતું એક રાજ્ય પણ હવે હિમવર્ષાનો સામનો કરી રહ્યું છે। 18 કરોડ લોકો પ્રભાવિત। दस लाख घरों में अंधारपट। 18,000 फ्लाइट रद्द। थी વધુ લોકોના મોત। એક વિશાળ બરફના તોફાને અમેરિકાના અડધાથી વધુ ભાગને પોતાની લપેટમાં લઈ લીધો। 2300 માઇલ સુધી ફેલાયેલા આ વાવાઝોડાએ પરિવહન અને વીજળી વ્યવસ્થાને સંપૂર્ણપણે ઠપ કરી દીધી। અમેરિકામાં હિમવર્ષા અને વિઝિબિલિટી ઓછી હોવાના કારણે એવિએશન સેક્ટરને સૌથી મોટો ફટકો પડ્યો છે। રસ્તાઓ પર બરફના જાડા થર જામી જવાથી વાહન વ્યવહાર જોખમી બન્યો। ભારે હિમવર્ષા અને પવનના કારણે વીજળીના ટાવર અને વૃક્ષો ધરાશાયી થયા। ટેક્સાસ અને લ્યુઇસિયાનામાં 50,000થી વધુ ઘરોમાં વીજળી ગુલ છે। સમગ્ર અસ્તવ્યસ્ત વિસ્તારમાં અંદાજે 1,20,000 ઘરો અંધારામાં ડૂબી ગયા છે। અમેરિકાની તસવીરો પ્રચંડ ઠંડીનો આપી રહી છે ચિતાર। અહીં ઠંડી લોકોના જનજીવન પર હાવી છે। અમેરિકાના કેટલાય રાજ્યોમાં જનજીવન ઠંડીના કારણે થીજી ગયું છે। આ તસવીરો સફેદ આતંકની સાક્ષી છે। આ અમેરિકા છે જે ખુદને સુપર પાવર માને છે, પરંતુ કુદરત આગળ તેની બધી જ તાકાત ફેલ છે। સતત હિમવર્ષા થઈ રહી છે અને લોકો આ હિમવર્ષા સામે લાચાર છે। હિમયુગની શરૂઆત થઈ ગઈ હોય તેવું અમેરિકામાં હાલ જોવા મળી રહ્યું છે। થીજી ગયું તળાવ અને શહેરો બન્યા બરફિસ્તાન। ફિલાડેલ્ફિયા અને ઓક્લાહામાં ભારે હિમવર્ષા, જેના કારણે લોકોની મુશ્કેલી વધી। આખું શહેર બરફની સફેદ ચાદરમાં ઢંકાઈ ગયું। જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી માત્ર બરફ જ નજરે પડશે। શહેરો અને ગામોના કેટલાય વિસ્તારો પૂરી રીતે બરફની સફેદ ચાદરમાં ઢંકાઈ ગયા છે। જોવામાં એવું લાગે છે કે જાણે શહેર બરફિસ્તાન બની ગયું। ઘરોની છતથી લઈ અને રસ્તા પર બરફ જ બરફ છે। શહેરમાં આખો દિવસ હિમવર્ષા થઈ રહી છે। મોટી મોટી ઇમારતો વચ્ચે હિમવર્ષાનો આ નજારો ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ આ હિમવર્ષાએ લોકોની મુશ્કેલી વધારી છે। બરફ દૂર કરવાના તોતિંગ મશીનોનો કાફલો જુઓ જે જોતરાયો છે બરફ દૂર કરવા માટે। જુઓ આ તળાવ જે આખું થીજી ગયું। હિમવર્ષાના કારણે અહીં કેટલી ફ્લાઇટ રદ થઈ ગઈ। એરપોર્ટ પરનો રનવે જોઈ લો જ્યાં બરફનું સામ્રાજ્ય છે। અહીં કેટલાય વિસ્તારમાં હિમવર્ષાના કારણે વીજળીના ધાંધિયા છે। એવી આગાહી છે કે અહીં આગામી દિવસોમાં પણ હિમવર્ષા ચાલુ રહેશે, માટે લોકોએ ઘરની બહાર નીકળતા સમયે સતર્ક રહેવું। ન્યૂયોર્કમાં આ શું થઈ ગયું?
24 કલાક ભાગતું દોડતું શહેર ન્યુયોર્ક આજે હિમવર્ષાના કારણે થીજી ગયું છે. ન્યુયોર્કની આ પીળા રંગની ટેક્સીઓ હોય કે વાહનો, તેની છતો પર સફેદ બરફ છે. રસ્તા પર એકલ દોકલ વાહનો દોડતા નજરે પડે છે. બાકી તો ઇમરજન્સી સર્વિસના વાહનોની જબર છે. ગગનચુંબી આ ઇમારતોને હિમવર્ષાએ પોતાની ઝપેટમાં લઈ લીધી. આ ન્યુયોર્કનો જગ પ્રસિદ્ધ ટાઈમ સ્ક્વેર છે, જ્યાં બરફની જ બોલબાલા છે. બરફ ચમકી રહ્યો છે કેમ કે લોકોની અહીં હિમવર્ષાના કારણે એકદમ પાંખી હાજરી છે. ન્યુયોર્કના મેયર ઝોહરાન મદનાની અને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે લોકોને કડક અપીલ કરી છે કે જીવલેણ ઠંડીમાં બિનજરૂરી મુસાફરી ટાળો, ગરમ વસ્ત્રો પહેરો અને ઘરમાં રહો, સુરક્ષિત રહો. આ તરફ ઉત્તર ભારતમાં ચાલુ છે હિમવર્ષાનું આક્રમણ. હિમવર્ષા પ્રવાસીઓ માટે આફત લાવી. શિમલાનો આ નજારો જોઈ લો. વૃક્ષો બરફથી લદાયેલા છે. ઘરની છતો પર બરફ છે. જમીનનું કોઈ નામો નિશાન નથી. બસ દેખાય છે તો આ સફેદ બરફ. શિમલાનો આ ડ્રોન નજારો છે જ્યાં કુદરત મહેરબાન થઈ ગઈ છે. જો કે આ હિમવર્ષા રાહતની સાથે આફત પણ લાવી છે. રસ્તાઓ બંધ થઈ જતા અવરજવરને અસર પડી. કેટલાય પ્રવાસીઓ અધવચ્ચે અટવાઈ ગયા. છવાઈ બરફની સફેદ ચાદર. ઉત્તરાખંડમાં પણ જાન્યુઆરીના અંતમાં હિમવર્ષાએ જમાવટ કરી. અહીં ગાડીઓની છતો પર જામેલા બરફના થરથી જ તમને અંદાજો આવી ગયો હશે કે અહીં કેટલી બધી હિમવર્ષા થઈ છે. રસ્તાઓ પર બરફના થર જામ્યા છે. આ હિમવર્ષાના કારણે સ્નો એડવેન્ચર કરનારાઓને જલસા પડી ગયા. અહીં સ્કી રિસોર્ટમાં લોકોની ભીડ ઉમટી રહી છે. ચમોલીમાં પણ 2 દિવસથી અટકીને હિમવર્ષા થઈ રહી છે. તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે અને લોકો ઘરની અંદર જ કેદ થઈ ગયા. જરૂરી સામાન લેવા માટે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. પહેલા દુનિયાના ભાગોમાં વરસાદ એવો પડ્યો જાણે આપ ફાટ્યું હોય. હવે વાદળફાડ હિમવર્ષા થઈ રહી છે. શું આ ગ્લોબલ વોર્મિંગની અસર છે? જિંદગી અને મોત કુદરતનું તે સત્ય છે જેને કોઈ નકારી શકતું નથી. જે જીવિત છે તેનું મોત નક્કી છે, પણ આ મોત સમય કરતા વહેલા આવી જાય તો સ્વજનો પર આફ ફાટે છે. આંસુઓનો દરિયો વહે છે અને છતાં પણ બધાને એમ લાગે છે કે ખુદને એટલે કે પોતાને તો કંઈ જ નથી થવાનું. અને આ જ કારણ છે કે આપણે કુદરતની સિગ્નલને સમજવામાં ભૂલ કરતા આવ્યા છે. પણ હવે આપણે આ ભૂલ કરી તો તેની એટલી મોટી કિંમત ચૂકવવી પડશે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. જાન્યુઆરીના અંતમાં શિયાળાએ જમાવટ કરતા ઠંડીનું જોર વધ્યું છે અને હજુ પણ કાતિલ ઠંડીની અંબાલાલની આગાહી છે. ઠંડી બાદ ફેબ્રુઆરીમાં માવઠાનું જોર રહી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં જ આફતના વાદળો ઘેરાશે. કાતિલ ઠંડીનો રાઉન્ડ ચાલુ રહેશે. હવે ઠંડી લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી ઠંડા પવનો છે ગુજરાત સુધી આવવાની શક્યતા રહે છે. ફેબ્રુઆરીમાં માવઠાનો માર. ગુજરાતનું હવામાન પણ 4 થી 6 ફેબ્રુઆરીમાં પલટાવાની શક્યતા રહે છે. થોડા દિવસ પહેલા લાગતું હતું કે આ વર્ષે શિયાળો ગાયબ જ થઈ રહ્યો છે, પરંતુ હવે જાન્યુઆરીના અંતમાં ઠંડીએ જમાવટ કરી છે. ઉત્તરાયણ પછી ઠંડી ઘટતી હોય છે, પરંતુ હવે ઉલટું થઈ રહ્યું છે. દેશના હિમાલયના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો પ્રચંડ રાઉન્ડ શરૂ થયો છે, જેની અસર મેદાની વિસ્તારોમાં પણ જોઈ શકાય છે. ગુજરાતમાં પણ ઠંડીનો આ ચમકારો આગામી દિવસોમાં ચાલુ રહેવાની અંબાલાલ પટેલની આગાહી છે. હવે 20 દિવસમાં ઘટી જતા ઠંડીનું પ્રમાણ રહેવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે વચ્ચે વિક્ષોભ આવ્યો હતો તે હટી જવામાં હોતા હવે ઠંડી લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી ઠંડા પવનો છે ગુજરાત સુધી આવવાની શક્યતા રહે છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહે અને ધીરે ધીરે રાતનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ ક્યાંક થઈ જવાની શક્યતા રહે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે, જ્યારે નલિયામાં ઘટી જવાની શક્યતા રહે. પર્વતો પર ફરી પ્રચંડ હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં સતત હિમવર્ષાથી કેટલાય વિસ્તારો થીજી ગયા છે. લોકોને પણ આ હિમવર્ષા આફત કરતા આશીર્વાદરૂપ લાગી રહી છે, કેમ કે પાણીના સુકાયેલા સ્ત્રોત માટે આ હિમવર્ષા જરૂરી હતી. અને ત્યારે અંબાલાલે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો આ સિલસિલો ચાલુ રહેવાની આગાહી કરી છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં
પુનઃ લગભગ કરા કે વરસાદ બરફવર્ષા થવાની શક્યતા રહેશે, કારણ કે આ બરફવર્ષા જરૂરી છે. ઉત્તર ભારતમાં જોવા જઈએ તો ડિસેમ્બરમાં કમજોર પશ્ચિમ વિક્ષોભ આવેલ હતા, જેના કારણે બરફની ચાદર બરાબર હિમાલયના ઉત્તરીય ટોચના ભાગમાં હવામાન નહોતી. હવે બરફની ચાદર સવાતા ઉનાળામાં જે નદીઓ હિમાલયમાંથી નીકળે છે તેના જળ સ્ત્રોત સચવાઈ રહે. પરંતુ આ જે પશ્ચિમ વિક્ષોભની અસર છે, ઠંડીમાં વધ ઘટ સાથે માવઠાનો માર. ફેબ્રુઆરીમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા હોવાથી અંબાલાલે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ મોસમના ફેરફારની આગાહી કરી છે. ઠંડીમાં વધઘટ સાથે 4 થી 6 ફેબ્રુઆરી વચ્ચે વાતાવરણના પલટા અને માવઠાની આગાહી છે. ફેબ્રુઆરી તારીખ 31-2માં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે, પરંતુ તારીખ 4 થી 6 કે 8માં એક બીજો અન્ય પશ્ચિમ વિક્ષોભ મજબૂત હશે, જે અરબ સાગરના ભેજની અસર થશે, તો બંગાળ ઉપસાગરના ભેજની અસર થશે, જેના લીધે ઉત્તર ભારતનું હવામાન તો પલટાઈ શકે, પરંતુ ગુજરાતનું હવામાન પણ 4 થી 6 ફેબ્રુઆરીમાં પલટાવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવતા લગભગ ઠંડી ઘટે, ઠંડી વધે, ઠંડીમાં વધઘટે, અને જ્યારે પશ્ચિમ વિક્ષોભ વટી જાય ત્યારે ઠંડા પવનો ફૂંકાશે. ફેબ્રુઆરીમાં વાતાવરણમાં આવતા પલટાને લઈને અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ ચેતવ્યા છે. ખેડૂતોને પાક સંરક્ષણના જરૂરી પગલાં અત્યારથી જ લેવા તાકીદ કરી છે. હવામાનમાં પલટો આવશે ત્યાર પછી પણ પલટા આવવાની શક્યતા રહેશે, પરંતુ ઘણીવાર દિવસે તાપ હોવા, ગરમી લગભગ જણાવવા છતાંય ગરમીની અસર તો તારીખ 27મી જાન્યુઆરીથી થવાની શક્યતા છે. ગરમી એટલે દિવસનું તાપમાન, મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે, એટલે દિવસે કંઈક અંશે થોડી ગરમી આપણને જણાય. પરંતુ ફેબ્રુઆરી માસમાં રાતમાં એકદમ લઘુત્તમ તાપમાન ઘટી જવાની શક્યતા રહેતા ઊભા કૃષિ પાકો ઉપર હિમ પડવાની પણ શક્યતા રહે. એટલે હિમની ધાસ્તી ફેબ્રુઆરી માસમાં રાતના ભાગમાં એનો કોઈ ભાગમાં થવાની શક્યતા રહે. ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિવાદ ટાંટિયા ખેંચ કોઈ નવી વાત નથી. વર્ષો વીતી ગયા, પરંતુ કોંગ્રેસના નેતાઓ અંદરો અંદરની બાથમબાથીમાંથી જ બહાર આવતા નથી. હવે જિગ્નેશ મેવાણી વર્સિસ કિરીટ પટેલ વચ્ચે નવું યુદ્ધ શરૂ થયું છે. ત્યારે હવે ઘરનો મામલો બહાર જાહેરમાં ઉછળતા કોંગ્રેસ હાઈકમાન્ડે પણ મૌન તોડ્યું. કોંગ્રેસમાં યાદવા સ્થળી જિગ્નેશ મેવાણી વર્સિસ કિરીટ પટેલ. જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે. ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે. એક સાથે ત્યાં 13 તૂટે તેવો ગુજરાત કોંગ્રેસનો કાયમી ક્રમ હજુ પણ જારી છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓમાં ગુજરાતમાં દાયકાઓથી પછડાટ ખાવા છતાં કોંગ્રેસના નેતાઓ જૂથવાદ અને અંદરોઅંદરની ટાંટિયા ખેંચ છોડી શકતા નથી. તેનો વધુ એક નમૂનો હાલ જોવા મળી રહ્યો છે. હવે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વચ્ચે ઉગ્રતા સર્જાઈ. વીર મેઘમાયા સ્વાતમની ઉજવણીના પ્રસંગે પાટણ પહોંચેલા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક વિવાદાસ્પદ અને આક્રમક નિવેદન આપીને સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આડકતરી રીતે નિશાન સાધતા મેવાણીએ ખુલ્લેઆમ પડકાર ફેંક્યો. તાજેતરમાં અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખ જયા શાહ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો, જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડિયાને મારવાની વાત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ મામલે બંધ બારણે કિરીટ પટેલ સાથે ચર્ચા કરવાના બદલે જાહેરમાં જ મુદ્દો ઉખેડી નાખ્યો. આ મુદ્દે જિગ્નેશ મેવાણીએ મૌન તોડતા નામ લીધા વિના કિરીટ પટેલ પર નિશાન સાધ્યું, પોતાની આક્રમક શૈલીમાં પડકાર ફેંક્યો. જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે. અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ. તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે. મેવાણીના પ્રહારો બાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મૌન તોડ્યું હતું ને આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો. ઘણા લોકો
ને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે. અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી. આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. એ લઘુત્તર ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોવી લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી બેસે. એટલે ગમે તેવા નિવેદનો કરે એ યોગ્ય નથી. આ વિવાદમાં પાટણ અનુસૂચિત જાતિ વિભાગના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેના પણ મેદાને આવ્યા. તેમણે કહ્યું કે બહારના નેતાઓ પાટણમાં આવીને પાટીદાર અને દલિત સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરાવી રહ્યા છે. જે જાતના રાષ્ટ્રીય નેતા માને છે, ખરેખર હું તો કહું છું કે આજે જે પાટણની ધરતી ઉપર બોલ્યા છે એમનું માનસિક સંતુલન બિલકુલ પબ્લિક જ્યારે એકઠી નથી થઈ એટલે પોતે ગુમાઈ ચૂક્યા હોય એ રીતે કિરીટ પટેલ વિશે બોલ્યા છે. આ કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે. આમના જે આ રોટલા શેકવાની વાત હતી એકચ્યુઅલી સમાજ વચ્ચે આજે પાટીદાર સમાજના દલિત સમાજ વચ્ચે ભાગલા કેમ પડે અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કેમ પડે એ પાટણની ધરતી ઉપર કામ કર્યું છે. એટલે મવડી મંડળની પણ આવી વાત ચલાવી ના લેવી પડે અને જાહેરમાં એક્શન લેવી જોઈએ. કોંગ્રેસની આંતરિક ખેંચતાણને લઈ ભાજપ મનમાં મલકાઈ રહ્યું છે. કોંગ્રેસના 2 ધારાસભ્યો વચ્ચે ચાલતા ગજગ્રાહને લઈને ભાજપે પણ ઝંપલાવી દીધું. જો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે. અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે. વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે. ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે. વિધાનસભામાં હવે કોંગ્રેસના સમ ખાવા પૂરતા જ ધારાસભ્યો છે અને તેમની વચ્ચે જાહેરમાં અશોભનીય હુંસાતુસી થાય છે અને છતાં પણ હાઈકમાન્ડ મીંઢું મૌન પાળતું રહે છે. અગાઉ કિરીટ પટેલને અન્ય જૂથ સાથે વિવાદ થયો અને ત્યારે તેઓ કોંગ્રેસ છોડવા તૈયાર થયા હતા અને છેક ત્યારે હાઈકમાન્ડ હરકતમાં આવ્યું. પરંતુ આ વખતે હાઈકમાન્ડે વહેલી આળસ ખંખેરી છે. જ્યાં સુધી અમારા પક્ષના 2 ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી. પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે, જે અસંતોષ છે, જે ચરણસીમાએ છે, કદાચ દિલ્હીના રિમોટ કંટ્રોલથી કંટ્રોલમાં છે પણ ક્યારે એનો વિસ્ફોટ થશે એ બધા જ જાણે છે અને જે દિવસે દિલ્હીમાં સરકાર નહીં હોય ત્યારે એની પરિસ્થિતિ આપણે સૌ. 2 ધારાસભ્યો વચ્ચે જાહેરમાં થઈ રહેલા શાબ્દિક યુદ્ધ બાદ હાઈકમાન્ડ હરકતમાં આવ્યું છે અને હવે જોઈએ કે ઘરનો ઝઘડો ઘરમાં ઉકેલાય છે કે નહીં. કહેવાય છે કે પહેલો સગો પાડોશી, પરંતુ કચ્છમાં તો પાડોશી જ બન્યો ક્રૂર. બાજુમાં રહેતા આધેડને જીવતો સળગાવી દીધો. નાનકડી બોલાચાલી ને નિર્દય હત્યા, માનવતાને કલંકિત કરતી ઘટના. પહેલો સગો પાડોશી જ બન્યો ક્રૂર. ડીઝલ છાંટી આધેડને આગના હવાલે કર્યો. કચ્છના ગાંધીધામ રોટરીનગરમાં એક આધેડને જીવતો સળગાવી દેવાયો. ગાંધીધામના ગણેશનગરમાં રહેતા હીરાભાઈ મહેશ્વરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવેલી હતી, જે અનુસાર ભાઈ કરશનભાઈ મહેશ્વરી, જેમની ઉંમર 50 વર્ષ હતી, જેમનો 2 દિવસ અગાઉ પાડોશમાં રહેતા પરિવાર સાથે ઓટલા પર બેસવા બાબતે વિવાદ થયો હતો. આ સામાન્ય ઝઘડાની અદાવત રાખીને પાડોશમાં રહેતા પ્રેમીલાબેન, અંજુબેન, મંજુબેન અને ચીમનારામ મારવાડીએ કરશનભાઈ પર હુમલો કર્યો હતો. વાત હતી માત્ર ઓટલા પર બેસવાની, જે બાબતે પાડોશીઓ વચ્ચે રકઝક ચાલીને પછી મામલો ઉગ્ર બની ગયો. 3 મહિલા અને 1 પુરુષે મળી પહેલા આધેડને બરાબરનો માર માર્યો. આરોપીઓના હુમલા અને મારથી બચવા માટે કરશનભાઈ પોતાના ઘરના બાથરૂમમાં દોડી ગયા. અંદરથી દરવાજો બંધ કરી દીધો. જો કે પાડોશી આરોપીઓ અહીંયા પણ ન રોકાયા. અમાનવીયતાની તમામ હદો તેઓએ વટાવી દીધી ને 4 શખ્સોએ સાથે મળી ડીઝલ છાંટી બાથરૂમમાં આગ ચાંપી દીધી. બાદમાં આગની લપટો સાથે આધેડ ઘરની બહાર દોડી આવ્યા અને તરફડિયા મારવા લાગ્યા.
ત્યારબાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા. આગ ઓલવવા માટે પાણીનો મારો ચલાવ્યો ને બાદમાં સારવાર માટે ભુજ GK હોસ્પિટલ લઈ જવાયા. ગંભીર રીતે દાઝી ગયેલા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજતા આ મામલો હવે હત્યામાં ફેરવાઈ ગયો. आवाज आया तो बाहर आया के देखा एक औरत मार रहे थे, 2 लड़का था वो भी मार रहे थे. फिर मारामारी हो गए तो लड़का घर पे चला गया. हम लोग तो फिर घर में चले गए सब. फिर बाद में देखा वो खुद ही आग लगा दिया था, घर से आग लगा के फिर બહાર આ ગયા હતા. મારી ભાઈને પેલો માર્યો, પછી ધોકાયો મારો ભાઈ. મારી માં અંધે છે, પેલો દેખે ઓછે છે, એને તકું તો આને હાથમાં લાગો છે. ભાઈ મારો ભાઈ ગયો મારી લાગે. ભાઈને ઘણે માર્યો છે, મારે ભાઈને મારવાની ઘણે માર્યો છે. 4 જણા છે મારેવાળા. જો કે મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 3 આરોપીને પકડી પાડ્યા છે, જેમાં 2 મહિલા અને 1 પુરુષ અપરાધી છે, જ્યારે એક મહિલા ફરાર છે. ઝઘડાનું બંદૂક રાખીને આરોપીઓએ આ ક્રૂર હુમલો કર્યો હતો. મરણ જનાર ભાઈ છે તેમને તેમના પડોશમાં રહેતા 4 ઈસમો દ્વારા ઓટલા ઉપર બેસવા જેવી નજીક બાબતે અગાઉ જે ઝઘડો થયેલો એનું બંદૂક રાખીને પ્રથમ મરણ જનારને માર મારવામાં આવે અને મરણ જનાર પોતાના બાથરૂમમાં જતા તે દરમિયાન તેમની ઉપર ડીઝલ છાંટીને તેમને સળગાવવામાં આવેલા. એક નાની એવી બાબત, થોડા સમયનો આવેશ કઈ રીતે એક ગરીબ પરિવાર પર ભારે પડી શકે છે તેનું આ ઉદાહરણ છે. 50 વર્ષના દીકરાના મોત બાદ હવે પાછળ રહી ગયા છે એક માતાના આંસુ અને દીકરો ગુમાવ્યાનું દુઃખ. વધુ એક બ્રિજ પર પડી ભ્રષ્ટાચારની તિરાડો. જો ડાકુ પડ્યા તો ગયા સમજો, પરંતુ તંત્ર જોઈ રહ્યું છે દુર્ઘટનાની રાહ. બ્રિજ પર પડી મસ્ત મોટી તિરાડો. ગમે ત્યારે થઈ શકે છે મોટી દુર્ઘટના. વાહન ચાલકો ત્રસ્ત અને તંત્ર મસ્ત. આ દ્રશ્યો છે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પરના આવેલા બ્રિજના. ગીર સોમનાથ જિલ્લાના વરસિંગપુર નજીક આવેલો આ બ્રિજ, જ્યાંથી રોજ હજારો વાહનો પસાર થાય છે. લોકોને અહીંની આ તિરાડો દેખાય છે, પરંતુ તંત્રને કયો સાપ સૂંઘી ગયો છે કે તેમને આ દેખાતી જ નથી. આ બ્રિજ પરથી નાના અને ભારે વાહનો પસાર થાય છે. ખાસ તો 2 વ્હીલર ચાલકોને ખાસ ડર સતાવે છે કે જો પૈડું આ તિરાડમાં ભરાયું તો ભોંય ભેગા થવું નક્કી છે. તો ભારે વાહનો અહીંથી પસાર થતા હોવાથી બ્રિજની તિરાડો વધુ પહોળી થવા લાગી છે. ત્યારે વાહન ચાલકોએ માંગ કરી છે કે અહીં સમારકામ કરાવો, માત્ર ચાલુ કામકાજ કરી સંતોષ ન માનો. અહીંથી રોજ અવરજવર કરતા લોકોનું કહેવું છે કે જ્યારે ગાબડા પડે કે નાની તિરાડો પડે તો માત્ર અહીં થીગડા મારી દેવાય છે, પરંતુ તે ફરી પાછી પડી જાય છે. જો કે આ વખતની તિરાડ મોટી હોવાથી લોકોને ડર સતાવી રહ્યો છે. રોડના તરાડા પડી ગયા છે ને આ બધું એટલું થોડું બેહી ગયું છે. 2-3 ઠેકાણા પુલમાંથી આ રીતે આપણે ગાડીઓ લઈને નીકળી બહુ તકલીફ જેવું થાય છે. આ ભેગ તો લાગે ને સાહેબ, તરાડા પડી ગયા છે. વેલારામાં વહેલી સુધી થાય તો સારું કહેવાય આપણે એમ કહીએ. અને બધા વાહન વાળા અમુક 2 વ્હીલ વાળાને બીક લાગે છે. આમાં ક્યારે ગોઠો મારી જાય નક્કી નહીં, આગલું વ્હીલ કરી ગયું હોય તો. રાહદારીઓએ ચેતવણી આપી છે કે જો સમયસર રિપેરિંગ કામ નહીં થાય તો મોટી દુર્ઘટના જરૂર સર્જાશે. અગાઉ પણ બાંધકામની ગુણવત્તાને લઈને આ પુલ વિવાદમાં રહી ચૂક્યો છે. ત્યારે વાહન ચાલકોએ તપાસની માંગ કરી તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ થાય તેવી આશા રાખી છે. બહુ જાજી છે અને લોંગ ટરો છે. ટરો બહુ મોટી પડેલી છે, નાની પણ નથી, બહુ મોટી ટરો પડેલી આની અંદર છે. બીક એટલે બહુ ભયાનક બીક લાગે. ક્યારે શું થઈ જાય મોટી ઘટના છે કઈ નક્કી નહીં, કેમ કે આમાં મોટી ગાડીઓ લોડિંગ ગાડીઓ બધું ચાલે છે આની અંદર. ક્યારે હું થઈ જાય આનું નક્કી જ નથી. કઈ બધા જોઈએ જ છે, નથી થતું એવું. આખા બ્રિજ તૂટી આ કારણ ના કોઈ ધ્યાન ન દોડાવે, કોઈ જોઈ નહીં, એના કારણે બધું દુર્ઘટના થાય છે. બધું એક રસોડે પરિવારના ભાઈ જમે તે તો તમે સાંભળ્યું, પરંતુ એક રસોડે આખા ગામનું જમણ થાય તેવું નહીં સાંભળ્યું હોય. જો કે આ શક્ય કરી બતાવ્યું છે મહેસાણાના ચાંદરણી ગામે, જેના વખાણ ખુદ પ્રધાનમંત્રી મોદીએ કર્યા. ગુજરાતનું એક અનોખું ગામ 15 વર્ષથી એક જ રસોડે જમે છે.
વસુધૈવ કુટુંબકમની ભાવનાના પીએમ મોદીએ પણ કર્યા વખાણ. गुजरात में बेचरा जी के चंदन की गांव की परंपरा अपने आप में अनूठी है. अगर मैं आपसे कहूं कि यहाँ के लोग, विशेषकर बुजुर्ग, अपने घरों में खाना नहीं बनाते तो आपको हैरत होगी. इसकी वजह गांव का शानदार कम्युनिटी किचन. इस कम्युनिटी किचन में एक साथ पूरे गांव का सबका खाना बनता है.